ચેનલ ઓફ વડોદરા। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવે અને તેના લાંબા આયુષ્ય માટે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક આવેલા સારસા મંદિર ખાતે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાળકી ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મના બનાવથી સમગ્ર જિલ્લો તથા ગુજરાત હચમચી ઉઠ્યો છે। બીજી તરફ ભોગ બનેલી બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાથી તેની સારવાર હાલ વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સરકારી સયાજ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર ચાલી રહી છે। ત્યારે બાળકીના સ્વાસ્થ્યમાં જલ્દીથી સુધારો આવે અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોએ શ્રી રામના જાપ કર્યા હતા અને પીડિત દીકરી જલ્દીથી જલ્દી સારી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સર્જન વસાવા, રોહિત વસાવા, ભજન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ધનરાજ વસાવા। આજરોજ અહીં અમે રાજપાડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે। ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે, તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। જય માતાજી।